11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 6 ગયા લેક્ચરમાં ચાલુ કર્યું છે. એમાં અસમતાઓ પર કેવા કેવા નિયમો લાગુ પડે એ મુદ્દાઓ શીખ્યા છીએ અને સ્વાધ્યાય 6.1 હતા. 2-3 દાખલા તમને ઘરેથી આપ્યા હતા. આશા રાખું કે તમને આવડી ગયા હશે. હવે 9મો દાખલો ભણીએ. 16મા દાખલા સુધી બધાની એક જ સૂચના છે, x બિલોંગ્સ ટુ r માટે ઉકેલ શોધો. તો 9મા દાખલામાં આપણે x શોધવાનું છે. સમજીએ. ચાલો, અહીંયા તમે 3 6 લસા એટલે LCM અને LCM ના લેવો તો એ બંને બાજુ 6 વડે જોડી નાખો અને 6 ધન સંખ્યા છે એટલે આ જે લેસ ધેન છે એમના એમ જ રહેશે. તો ચાલો બધાને 6 વડે ગુણતા, બંને બાજુ 6 વડે ગુણતા, multiplying both the sides by 6. चलो 6x प्लस અહીંયા 6 આવશે 3x પ્લસ 2x લેસ ધેન 66. ચલો 6 અને 2 આપણે 3 11x લેસ ધેન 66. પછી 11 વડે ભાગી દો અથવા અને અહીંયા લાવો. એ પોતે ધન છે એટલે સમતા પર કોઈ અસર થાય નહીં. x less than 66 એનો મતલબ થાય x is less than 6. હવે સંખ્યા રેખા ના બરોબર ખબર પડી જાય. ચાલો અહીંયા 6 દર્શાવો, અહીંયા માઈનસ ઇન્ફિનિટી, અહીંયા પ્લસ ઇન્ફિનિટી. તો 6 થી નાની સંખ્યાઓ, that means 6 ની લેફ્ટ સાઈડની બધી સંખ્યાઓ એમાં બધી જ આવી જાય. આ કીધો છે વાસ્તવિક સંખ્યા છે એટલે એને તમે કેવી રીતે લખશો? ઉકેલ ગણ બરાબર માઈનસ ઇન્ફિનિટી 6 વિવૃત અંતરાલ यानी કે ઓપન ઇન્ટરવલ. x/3 greater than x/2 plus 1. ચાલો એમાં પણ એવું કરી શકાય. અહીંયા બે લસા આવી LCM x plus 2/2. હવે આની જેમ બંને બાજુ 6 વડે ગુણશો તો વાંધો નહીં. 3 બિંદુ લઈ જાઓ, 2 આ બાદ લઈ જાઓ તો કારણ કે 3 અને 2 બંને ધન સંખ્યાઓ છે. ઋણ હોય તો ધ્યાન રાખો. અને જો આવો થાય x greater than 3x plus 6. તો આમાંથી x શોધવો છે તો 3x આ બાદ લાવો, 2x minus 3x greater than 6 minus x greater than 6. હવે ધ્યાન રાખો, આ માઈનસ પેલી બાજુ લઈ જઈએ છે મતલબ કે બંને બાજુ -1 થી ગુણાકાર કરીએ છીએ એટલે અસમતા બદલી જશે. x less than minus. ચલો આના જેમ જ આવી આખી રીતે દોરીએ. એમાં એક જ સંખ્યા બતાવવાની આપણે જરૂર હોય એટલી -6. બીજી બધી આજુબાજુ હોય પણ એની તમારે કોઈ જરૂર નથી. ચલો -6 થી x નાનો છે મતલબ કે x એ આની લેફ્ટ સાઈડમાં મૂકી આપણે. એટલે અહીંયા ઉકેલ ગણાવશે વિવૃત અંતરાલ -ઇન્ફિનિટી માઈનસ ઓપન ઇન્ટરવલ. જો ઇક્વલ ટુ હોય તો સમૃદ્ધ અંતરાલ આવે એટલે ક્લોઝ ઇન્ટરવલ આવે.
चलो 3x माइनस 2/5 लेस और इक्वल टू 5 2 माइनस एक्स बाय 3 मारे एक दाखला में भूल थी क्या प्लस माइनस नहीं गया वीडियो में आगे क्या कि भूल हो तो તમે થોડું સમજી સુધારી દેજો કંઈક આ બાજુ લાવવાનું તો -15x હતો કંઈક પ્લસ કરવાનું રહી ગયું ચલો અહીંયા 3 પોતે ધન છે 5 એ ધન છે તો આને લઈ જવા આને ચાલે તો 9x -2 9x minus 18 is equal to 50 minus 25x 25x आ बताइए 9x plus 25x is equal to 50 plus 18 25 से 9 34x is equal to चलो 34 ले जाने x is equal to 2 2 in the shadow minus infinity infinity 2 अंदर લેવાનો છે એ આકૃતિ દોરો ફિગરમાં આ જે તમે રાઉન્ડ કરો છો એમ ભરી દેવાનું x એનાથી નાનો છે લેફ્ટ સાઈડમાં તો આ જે રેડ કલરનું દેખાય છે એ તમારો જવાબ છે તો અહીંયા લખીએ તો શું લખાય ભાઈ ઓકે minus infinity 2 open interval minus infinity close interval 2 चलो 12मो તમને આવડે એવો છે તો વિડિયો પોઝ કરો અને ગણી લો પછી વિડિયો ચાલુ કરીને જવાબ જોઈ લો આવી ગયો 12માનો જવાબ એટલે ભૂલ હોય તો ચેક કરી લો મેં આખો ગણીને મૂક્યો જ છે ચલો એવી રીતે હવે 12મો પૂરો કર્યો હોય તો વિડીયો પોઝ કરો 13મો ગણી જુઓ જોઈ લો 13માનો જવાબ ઓકે જ છે એમાં પહેલાં સ્ટેપમાં ધ્યાન રાખવાનું જે મેં એરો કરે છે ને બે બાજુ માઇનસ માઇનસ તમે પ્લસ કરવાનું વિચારો છો એમાં થોડું ધ્યાન રાખવાનું ચલો ભૂલ થઈ હોય તો જોઈ અને લખી પણ દો चलो अब 13मानी रकम लखी दो 37 माइनस कौंस में 3x प्लस 5 ग्रेटर देन इक्वल टू 9x माइनस 8 कौंस में x माइनस 3 चलो वीडियो पोज करो तमे जाते गणो जवाब आई जाए पछी वीडियो चालू करो જો આટલો જ આવે છે ને વેરી ગુડ એટલે હવે તમને કોન્ફિડન્સ પણ આવી ગયું એટલે મેં તમને જાતે ગણવાનું કીધું છે ચલો હવે આગળનું જોઈએ x/4 લેસ દેન 5x માઇનસ 2/3 માઇનસ 7x માઇનસ 3/5 આ આવડવાનું છે વિડીયો પોઝ કરો ગણી નાખો પછી ચાલુ કરો આ વિડીયોમાં તમને એટલો બધો ફાયદો છે કે ના પૂછો તમે લાઈવ ભણો એના કરતાં વિડીયોમાં બહુ મોટો ફાયદો છે એકની એક વસ્તુ ખબર ના પડે તો બીજી વખત પણ જોઈ શકે ચલો અહીંયા 5 3 અને 5 છે અંદર લસા આવે એટલે એલસીએમ એટલે આ સાઈડમાં તો આને મલ્ટીપ્લાય કરી દો બરાબર સિમ્પલ જ છે -3 7x -3 પ્રેક્ટિસ માટે ઘણા બધા चलो therefore x/4 less than 25x minus 10 minus 21x plus 9 upon 50 चलो therefore x/4 less than 4x minus 1 upon 50
ચલો 15 એ લાગ્યો 4 ક્યાં લાગ્યો એટલે બંને ધન સંખ્યાઓ છે કોઈ અસર ના થાય 15x < 16x - 4 બંને પણ મલ્ટીપ્લાય થાય ચલો 16x આગળ લાવો 15x - 16x < 4 -x - 4 હવે ધ્યાન રાખવાનું સ્ટેપ આવ્યો બંને બાજુ -1 થી ગુણશો એટલે x is greater than 4 એટલે આ રીતની રેખા દોરીને ગણ લખવું તો વાંધો નહીં એમ લખશો તો ખબર પડી જશે x is greater than 4 એટલે એનો જવાબ આવશે એનો જવાબ આવશે 4 એટલે સંખ્યા રેખા દોરો તો તમારે એમાં સારી ખબર પડશે ચલો 16માં તમે 15માંની જેમ સાદુરૂપ આપીને ગણી દો તો એનો આન્સર આવે છે વિવૃત માઇનસ ઇન્ફિનિટિવ સંવૃત 2 ઓપન માઇનસ ઇન્ફિનિટિવ ક્લોઝડ 2 ચલો હવે 17, 18, 19, 20માં ખાલી સૂચના થોડી બદલાય છે બાકી ગણવાનું આનું આ જ છે 17 થી 20 ક્રમની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યા રેખા પર દર્શાવો આપણે પહેલેથી દર્શાવતા આવેલા જ છીએ પણ આમાં કમ્પલસરી કીધું છે શું કહે છે સોલ્વ ધ ઇનઇક્વાલિટીઝ ઇન એક્સરસાઇઝ 17 to 20 એન્ડ શો ધ ગ્રાફ ઓફ ધ સોલ્યુશન ઇન ઈચ કેસ ઓન નંબર લાઇન બરાબર એટલે આપણે જે કરતા હતા એ જ વસ્તુ છે કે નવું નથી તો એક દાખલો ગણીએ ચાલો 3x - 2 < 2x + એક જ ટાઈપના દાખલા છે 20 સુધી છે ચાલો આને આ સાઈડ 3x - 2x 2 ને પેલી સાઈડ લઈ લો 1 + 2 3x - 2x એટલે x is less than 3 હવે આને સંખ્યા રેખા નંબર લાઈન ઉપર બતાવવાનું છે તો શું કરવાનું ગમે તે જગ્યાએ 3 બતાવી દેવાનું અહીંયા બતાવી દઈએ 3 હવે x is less than 3 છે ઇક્વલ ટુ નથી એટલે આ ખાલી કરવાનું અને લેસ ધેન એટલે આની લેફ્ટ સાઈડ અહીંયા હોય માઇનસ ઇન્ફિનિટી પેલી બાજુ હોય પ્લસ બરાબર એટલે સીધું લખી દેવાનું સોલ્યુશન સેટ equal to minus infinitive 3 open interval વિવૃત અંતરાલ ચાલો ઓકે હવે 18, 19, 20ની રકમો લખું છું બાજુમાં એના આન્સર બી લખી દઉં છું જેથી કરીને તમે ગણી અને આન્સર મિલાવી શકો ચાલો જોઈ લો મિત્રો 18, 19, 20 એમાં જો પાછળ લખવામાં એને અંતરાલ એટલે કે ઇન્ટરવલ નથી લખ્યો એ બરાબર છે પણ આપણે ઇન્ટરવલ લખવાનું એ સારું ફાવશે તમને બરાબર પછી હવે આગળનો દાખલો જોઈએ ચલો હવે દાખલાની થોડી પેટર્ન બદલાય છે ચલો બધા બાળકો પોતપોતાની ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો 21મો દાખલો ગણીએ છીએ પહેલાં હું ગુજરાતીમાં વાંચું છું શું કહે છે જુઓ રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે હવે તેણે ત્રીજા કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય બરાબર 2 પરીક્ષાઓના માર્ક આપ્યા છે હવે ત્રીજી પરીક્ષામાં એને કેટલા માર્ક લાવવા પડે કે જેથી ત્રણેયની સરેરાશ ઓછામાં ઓછી 60 થાય ઓછામાં ઓછી એટલે 60 કે 60થી વધારે એમ બરાબર હવે જો એને આમ પણ વંચાય રવિ obtained
70 and 75 marks in first two unit test. Find the minimum marks B should get in the third test to have an average of at least 60 marks. At least 60 marks, that means 60 or more. જે એવરેજ છે એની એ 60 કે 60થી વધારે થવી જોઈએ. હવે એને શું કર્યું? બે કસોટીના માર્ક તો આપી દીધા છે, ત્રીજી કસોટીના માર્ક શોધવાના છે. એટલે જે શોધવાના છે એને હું ધારી લઈશ. ધારો કે સપોઝ એમ કરીને આપણે લખ્યું છે, તો ધારો કે રવિ એ ત્રીજી કસોટીમાં મેળવેલ ગુણ x છે. સપોઝ રવિ get x marks in third test. બસ આ તમારો જવાબ. હવે ખાલી એક્સની કિંમત શોધવાની છે. આપણામાં તો આવું ધારો કે સપોઝ તો આવે જ. એક વખત એક સ્કૂલમાં એક પ્રિન્સિપાલ સાહેબ હતા, એમને કોઈ ગિફ્ટ આપી ગયા, એટલે ગિફ્ટનું બોક્સ ખુલતું નહોતું. આવું બોક્સ હશે તે ખુલતું નહોતું. બહુ ટ્રાય કર્યું. એટલે એમને પછી એવું થયું કે સાયન્સવાળા ટીચરો કદાચ ખોલી શકાય, કોઈ સાયન્સ એપ્લાય કરે. તેમને કેમેસ્ટ્રીવાળા ટીચરને બોલાયા કે જોજો બોક્સ ખોલતું નહીં, કંઈ કરજો. એટલે કેમેસ્ટ્રીવાળા કેમેસ્ટ્રીની ભાષામાં ટ્રાય કરે. એમને જુદા જુદા કેમિકલો નાખ્યા, જુદું જુદું ટેમ્પરેચર આપ્યું, પણ છતાં બોક્સ ખુલ્યું નહીં. પછી એમને એવું વિચારે, લો ફિઝિક્સવાળા સાહેબને બોલાવીએ. ફિઝિક્સવાળા સરને બોલાયા. એટલે ફિઝિક્સવાળા સર ફિઝિક્સની રીતે ટ્રાય કરે. એમને જુદા જુદા એંગલથી બધા ફોર્સ આપ્યા, પ્રેશર આપ્યું, પ્રેશર રિલીઝ કર્યું. ફિઝિક્સમાં એવું જ આવે ને, છતાં બોક્સ ખુલ્યું. પછી સાહેબને થયું લાવો મેથ્સવાળાને બોલાવીએ. મેથ્સવાળાને બોલાવ્યા. પછી કીધું કે બોક્સ ખુલતું નથી. એટલે પછી પૂછ્યું કે તમે શું કયા કેવા ટ્રાય કર્યા? એટલે કે મેં કેમેસ્ટ્રીવાળાને બોલાયા, ફિઝિક્સવાળાને બોલાયા, તમને બોલાયા છે. ઓકે, એ બોક્સ ખુલતું નહોતું. એટલે મેથ્સમાં તો શું આવે? એટલે સાહેબે મેથ્સવાળા સાહેબે કીધું પ્રિન્સિપાલ કે ધારો કે બોક્સ ખુલી ગયું છે, એવું ધારી લો. એટલે પ્રિન્સિપાલ સાહેબ કે ચલો ધારી લીધું, બોક્સ ખુલી ગયું છે. ખુલી ગયું, ધારી લીધું, ખુલી ગયું છે, તો વાર્તા પૂરી થઈ. એટલે આવો ગણિતનો ઉપયોગ કરતા હોય છે ઘણી જગ્યાએ. ચાલો હવે આપણે ધારી લીધું. હવે એને શું કીધું? 3 કસોટીના માર્કની એવરેજ, સરેરાશ. બરાબર? તો 3 કસોટીની સરેરાશ એવું મૂકવાનું. 3 કસોટીની સરેરાશ, એવરેજ ઓફ 3 યુનિટ ટેસ્ટ. એ કેટલી થવી જોઈએ જુઓ? ઓછામાં ઓછી 60. અને ઓછામાં ઓછી 60 એટલે 60 કે 60 થી વધારે. At least 60, that means greater than or equal to 60. હવે 3 કસોટીની એવરેજ તમે લખજો, એવરેજ ઓફ 3 ટેસ્ટ is greater or equal to 60. ચલો એવરેજ કેવી રીતે આવે? તો પહેલા ટેસ્ટના માર્ક કેટલા છે? 70. ચલો બીજાના કેટલા છે? 75. ત્રીજાના કેટલા છે? x.
અને એવરેજ એટલે પછી એને 3 થી ડિવાઈડ કરવાના ગ્રેટર બરાબર. હવે આમાંથી x ની વેલ્યુ ફાઇન્ડ કરો તો 3 ને 4 લઈ લઈશું 70 140 એટલે 145 પ્લસ x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 180 એટલે x is greater or equal to 180 minus 145. x is greater or equal to 35. એને ઓછામાં ઓછા કેટલા માર્ક મેળવવા પડે? 35. એટલે 35 કે 35 થી વધુ મેળવવા પડે. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35. બરાબર. એટલે લખવાનું રવિએ ઓછામાં ઓછા 35 માર્ક્સ મેળવવા પડે અથવા લાવવા પડે. અથવા તો ફોર્મમાં લખો આવું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 35. બોલો ખ્યાલ આવી ગયો? આવો વ્યવહારનો દાખલો ઉપયોગી થઈ જાય. તમારે પોતાનું પણ આવું કોઈ રિઝલ્ટનું ગણતરી કરવી હોય કે મારે આટલી ઓછામાં ઓછી એવરેજ કરવી છે, પહેલાં 2 ટેસ્ટમાં આટલા માર્ક આવ્યા છે તો મારે કેટલા લાવવા પડે? તમે આવું ગણી શકો. ઓકે, ચાલો હવે 22 જોઈએ. જો 22 મહિના જેવો જ છે. આપણે પહેલાં રકમ વાંચીએ. કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ એ મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. દરેકના 100 ગુણ હોય તેવી પરીક્ષા. જો સુનીતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ 87, 92, 94 અને 95 હોય તો તેને તે અભ્યાસક્રમમાં એ ગ્રેડ મેળવવા માટે તેણે 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ? બરાબર, ટેક્સ્ટબુકમાં જુઓ. ટુ રિસીવ ગ્રેડ એ ઇન આ કોર્સ one must obtain an average of 90 marks or more in 5 examinations, each of 100 marks. If Sunita's mark in first 4 examinations are 87, 92, 94 and 95, find minimum marks that Sunita must obtain in 5th examination to get A grade in the course. પહેલાંમાં જેમ 3 એક્ઝામ હતી, આવે આમાં 5 એક્ઝામ છે. એટલે આમાં પહેલાં તમારે લખવાનું કે ધારો કે સુનીતાએ 5મી કસોટીમાં મેળવેલ ગુણ x છે. સપોઝ સુનીતા ગેટ x માર્ક્સ ઇન 5th ટેસ્ટ. પછી આના જેમ એવરેજ બતાવવાની. તો જુઓ, તમે બધું પદ્ધતિસર લખજો, એમાં આવું બધું આવશે. એનો જવાબ આવશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 82. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 82. વ્યવસ્થિત રીતે તમે બધું લખી દો. ચલો ધ્યાન રાખજો. એક અગત્યનો દાખલો છે 23મો. 2 પૈકી પ્રત્યેક 10થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. જો એમાં મહત્વના શબ્દો છે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો. ક્રમિક હોવા જોઈએ, અયુગ્મ હોવા જોઈએ અને ધન પૂર્ણાંકો હોવા જોઈએ. એવી જોડ શોધવાની કે જેમનો સરવાળો 11 થી વધુ થતો હોય. જો એને આમ પણ વંચાશે, find all pairs of consecutive odd positive integers, both of which are smaller than 10, such that their sum is more than 11.
તો અહીંયા અગત્યના વર્ડ છે કન્ઝર્વેટિવ, ઓડ, પોઝિટિવ. બરાબર. એવા બે નંબર શોધવાના કે જે બંને 10થી નાના હોય અને જેમનો સરવાળો કરીએ તો 11થી વધુ હોય. તો જુઓ, એના માટે આવું ધારી લઉં છું. સપોઝ ટુ કન્ઝર્વેટિવ ઓડ પોઝિટિવ ઇન્ટીજર્સ આર એક્સ એન્ડ એક્સ પ્લસ 2. ધારો કે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો, ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો એક્સ અને એક્સ પ્લસ 2 છે. ધન શબ્દ. હવે તમને એમ થાય કે 10મા ધોરણમાં તો ક્રમિક આવતું, ત્યારે અમે આવું કરતા, એક્સ અને એક્સ પ્લસ 1 આવું લેતા. તમે કેમ એક્સ અને એક્સ પ્લસ 2 લીધું? તો એને આપણને અયુગ્મ કીધા છે. જુઓ, ઓડ એટલે અયુગ્મ કીધા છે. તો અયુગ્મમાં કેવું હોય તમે જુઓ કે 3 અયુગ્મ છે, તો એના પછીનો અયુગ્મ અંક કયો આવે? 4 આવે? ના, સીધો કયો આવે? 5 આવે. એ 3માં કેટલા ઉમેરીએ તો બીજો આવે 2, પછી 5, પછી કયો આવે? 7 આવે, પછી 9 આવે. એટલે એક અયુગ્મ પૂર્ણાંક હોય એમાં 2 ઉમેરા એટલે એના પછીનો અયુગ્મ પૂર્ણાંક. એટલે x અને x પ્લસ 2 એટલા માટે આવે છે. બરાબર. હવે x આવશે અથવા x મળશે એટલે x પ્લસ 2 મળી જશે. હવે એને આપ્યું શું છે? એને કન્ડિશન આપી છે કે બંને 10 કરતા નાના છે પ્રત્યેક. એટલે x લેસ ધેન 10 એન્ડ અને આવશે x પ્લસ 2 લેસ ધેન 10. આ બંને સાચું પડવું જોઈએ એવો x લેવાનો. ધેરફોર x લેસ ધેન 10 અને x લેસ ધેન x 10 થી નાનો હોવો જોઈએ અને 8 થી નાનો. તો બંને સાચું પડે એવી કઈ કિંમતો લેવાય? તો 8 થી નાની લેવાય. 8 થી નાની હવે 10 થી નાની થઈ છે. એટલે આમાંથી આપણને મળ્યું x is less than. આ બંને સાચું ક્યારે પડે? આ લઈએ તો. એટલે x ની કિંમત 8 કરતા નાની છે. ચલો, પછી તેને શું કીધું? એમનો સરવાળો 11 થી વધુ હોય. એને કીધું છે ને, જુઓ, બે વસ્તુ આપી હતી તમને. સમ ઇઝ મોર ધેન 11, સરવાળો 11 થી મોટો હોય એટલે આ બેનો સરવાળો, તથા x plus 2 is greater than 11. એટલે આમાંથી આવું થશે 2x plus 2 greater than 11. એટલે 2x is greater than 2 આવે એટલે 9. x is greater than 9 by x is greater than 4.5. આને નંબર 2. x ની વેલ્યુ 4.5 થી મોટી લેવાની. હવે આ બે વસ્તુ સાચી પડતી હોય એવી x ની કિંમતો શોધવાની. 4.5 થી મોટી અને 8 થી નાની અને અયુગ્મ હોય. બોલો તો કઈ કિંમત આવે? therefore x equal to, જો 5 લેવાય, પછી 7 પણ લેવાય, પછી 9 લઉં તો ના ચાલે. કેમ ના ચાલે? તો x 8 કરતા નાનો લેવાનો છે. તો x ની બે કિંમતો પોસિબલ છે. આ એક આન્સર. હવે એને ક્રમયુક્ત જોડ માંગી હતી, પેર માંગી હતી. એટલે પેરમાં આપણે આ બે સંખ્યાઓ માગે સંખ્યાઓની જોડ બનાવવાની. એટલે x plus 2 આના મુજબ શોધવાની.
તો જુઓ તમે 5 મૂકો એટલે 5 7, પછી 7 મૂકો એટલે 7 9, આ તમારો જવાબ. તો the required pairs are xx plus 2 equal to 5 7 and 7. આ રીતે શું હવે જો કન્ડિશન બદલે ને, શરત બદલે તો x ની કિંમતો વધારે પણ આવે. આ મેં 11 કીધું, 11 કરતાં કંઈક જુદી કિંમત મૂકી દે તો એ બદલાઈ જાય. તો x ની કિંમતો કદાચ વધારે પણ આવે, ઓછી પણ આવે. તો આ જે બધી જોડીઓ છે એ બદલાય. કોઈ દાખલામાં વધારે જોડીઓ પણ આવે, કોઈમાં ઓછી પણ આવે. તો આ એક અગત્યનો દાખલો છે, તમે ધ્યાન રાખજો ખાસ. એક ઉદાહરણ 8 છે, એ આ પ્રકારનું છે. તમે જુઓ એક્ઝામ્પલ 8 સ્વાધ્યાયની ઉપર જ છે. હવે તમે ગણશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. અને મને લાગે છે આના પછીનો દાખલો પણ એના જેવો જ છે. 24 જુઓ, બે પૈકી પ્રત્યેક 5થી મોટો હોય અને જેમનો સરવાળો 23થી ઓછો હોય તેવી ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. બરાબર? એટલે શું કહે છે? જો આવું કહેવાશે, ફાઇન્ડ ઓલ પેર ઓફ કન્ઝિક્યુટિવ even positive integers both of which are larger than 5 and such that their sum is less than 23. એટલે દાખલાનો તમે ટ્રાય કરો તો લગભગ એમાં 3 જવાબો આવશે. આવી જુદી જુદી 3 પેર્સ આવશે. હું આન્સર લખી દઉં છું એટલે તમે ગણો એટલે તમને ટેલી કરતા આવે. જો એ 3 ઓર્ડર પેર આવશે 6 8 8 10 10 12. એમાં યુગ્મ સંખ્યાઓ લેવાની છે, ઇવન નંબર સેમ આ જ રીતે ગણવાનું છે, એમાં કશું જ ભારે નથી. ચલો હવે 25મો ગણીએ. ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુ કરતાં 2 સેન્ટીમીટર નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. ત્રિકોણની 3 બાજુઓની વાત છે. હું હમણાં આકૃતિ દોરીને તમને સમજાવું છું. શું કહે છે જુઓ, the longest side of a triangle is 3 times the shortest side and the third side is 2 centimeter shorter than the longest side. If perimeter of the triangle is at least 61 centimeter, find the minimum length of the shortest side. એક ટ્રાયેંગલ છે, એક ત્રિકોણ છે, એની 3 બાજુ જુદી જુદી લંબાઈ ધરાવે છે. ખાલી આપણે એવું વિચારીએ કે આ રીતનું કોઈ ટ્રાયેંગલ છે એટલે તમને થોડી ખબર પડે કે સૌથી મોટી બાજુ કઈ, નાની કઈ. આ સૌથી નાની આ દેખાય છે, સૌથી મોટી આ છે. હવે જુઓ તમે રકમમાં ધ્યાન રાખો શું કહે છે. સૌથી મોટી બાજુ એ સૌથી નાની બાજુ કરતાં 3 ગણી છે. અને ત્રીજી બાજુ એટલે આ બે સિવાયની ત્રીજી બાજુ એ સૌથી મોટી બાજુ કરતાં 2 સેન્ટીમીટર નાની છે. એટલે આપણે શું કરીશું, AC ને x ધારી લઈશું. સપોઝ the shortest side is x સેન્ટીમીટર, સૌથી નાની બાજુ x છે. તો મોટી કેટલી થવાની? 3x થવાની. અને આ કેટલી થવાની? તો 3x - 2 થવાની. ખબર પડી? એટલે થોડું વર્ણન લખી દેવાનું કે સપોઝ the shortest side is x centimeter,
therefore longest side is 3x, therefore third side is 3x minus 2. બરાબર, હું લખું છું, તમે આવો ટ્રાયેંગલ દોરો. જો આ રીતે એક ત્રિકોણ દોરી અને ત્રણેય બાજુની લંબાઈઓ ધારી દીધી. બરાબર, AC બરાબર x, AB બરાબર 3x, BC બરાબર 3x minus 2. આ સૌથી નાની છે, સૌથી મોટી છે, અને એ બે સિવાયની છે. આ શોર્ટેસ્ટ છે, આ લોંગેસ્ટ છે, ના એ બે સિવાયની થર્ડ સાઈડ છે. હવે એને આપ્યું છે, જુઓ એની પરિમિતિ કેટલી આપી છે? ઓછામાં ઓછી 61. ચલો, તો શું પરિમિતિનો શું અર્થ થાય? AB પ્લસ BC પ્લસ AC, અને પરિમિતિ પેરીમીટર કહેવાય. ઓછામાં ઓછી 61 છે, એનો મતલબ 61 કે 61 થી વધારે છે. શું કહેવાય? 61 કે 61 થી વધારે છે. હવે આમાંથી મળી જશે AB એટલે x, BC એટલે 3x minus 2, AC એટલે 3x greater or equal to x. 3 ને 3 6 ને 1 7, 7x greater or equal to 2 કેટલી બાય જાય? 63. x is greater or equal to 7 નીચે આવી જાય. તો જે ત્રીજી બાજુ છે એ ઓછામાં ઓછી 9 સેન્ટીમીટર હોવી જોઈએ. તો એનું ઓછામાં ઓછું માપ કેટલું? ન્યૂનતમ માપ કેટલું? 9 સેન્ટીમીટર. એને આપણે ન્યૂનતમ આપ્યું છે ને, હા, મિનિમમ લેન્થ ઓફ થર્ડ સાઈડ. એટલે નાની બાજુનું ન્યૂનતમ માપ બરાબર 9 સેન્ટીમીટર. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું. The minimum value of third side, shortest side. The minimum value of shortest side is 9 centimeters. જુદા પ્રકારના થોડા દાખલા છે, તમે વ્યવસ્થિત ચોપડામાં લખી દેજો. ગુજરાતીવાળા ગુજરાતી લખો, ઇંગ્લિશવાળા ઇંગ્લિશ લખો. ગુજરાતીવાળાને ઇંગ્લિશ લખવું હોય તો છૂટ છે, કારણ કે એમને આગળ જતાં જરૂર પડવાની છે JEE બધા. ચલો, હવે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો લઈએ. આજે સ્વાધ્યાય પૂરું થવાનું તો એટલે વિડીયો જરા મોટો બન્યો છે. જુઓ 26મો દાખલો. મેં પાટિયું દોર્યું છે, તમે જોતા જજો. એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવા માગે છે. બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધુ છે, અને ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં બમણી છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. શું કહે છે જુઓ. A man wants to cut 3 lengths from a single piece of board of length 91 centimeter. The second length is to be 3 centimeter longer than the shortest, and the third length is to be twice as long as shortest. What are the possible lengths of the shortest board if the third piece is to be at least 5 centimeter longer than the second? એમાં હિન્ટ પણ આપી છે, એને હિન્ટ આપી દીધી છે, કારણ કે 11માના છોકરાઓને કદાચ આવું ઇક્વેશન બનાવતો ના ફાવે
તો હિન્ટ પ્રમાણે કામ કરી શકાય. તો જો અમે એક પાટિયું દોર્યું છે અહીંયા એક પાટિયું દોરેલું છે. એ પાટિયામાં સૌથી નાનો ટુકડો કયો, બીજા નંબરનો કયો અને ત્રીજા નંબરનો કયો, એ સમજી શકાય એવું છે. જુઓ મેં નંબર આપ્યો છે. અહીંયા પહેલા નંબરનો સૌથી નાનો છે, આ બીજા નંબરનો છે અને આ ત્રીજા નંબરનો છે. હવે એને શું કીધું જુઓ, સૌથી નાનો આ ટોટલ લંબાઈ 91 છે, 91 છે. એટલે સૌથી નાનો ટુકડો છે આપણે 1 સેન્ટીમીટર લઈશું, એની આ જે લાઈન છે. હવે શું કહે છે, બીજા ટુકડાની લંબાઈ એ પહેલા ટુકડાની લંબાઈ કરતાં કેવડી છે, કરતાં 3 સેન્ટીમીટર વધુ છે. એટલે આ છે 3 સેન્ટીમીટર વધુ છે અને આ x હોય તો આ કેટલું હોય, x + 3 હોય. પછી ત્રીજા ટુકડાની લંબાઈ નાના ટુકડાની લંબાઈ કરતાં બમણી છે, આ આના કરતાં બમણું છે એટલે 2x છે. અને પછી એવું કહેવામાં આવ્યું છે કે સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. હવે જુઓ એને હિન્ટમાં આપણને આપેલું જ છે. આ બધું મેં લખ્યું છે, આ બધું એને હિન્ટમાં આપેલું છે કે બે આ x છે, x + 3 છે, આ 2x છે. હવે આ બધાનો સરવાળો 91 થી ઓછો પણ થાય. એટલે એવું નથી કે આ પાટિયાના 91 સેન્ટીમીટર વાપરીને જ આવા ટુકડા કરવાના, થોડું વેસ્ટેજ પડે તો પડવા દેવાનું, ફેંકી દેવાનું. એટલે એ ત્રણનો જે સરવાળો છે એ 91 કે 91 થી ઓછો થશે. એટલે અહીંયા એ બાબતનું ધ્યાન રાખવાનું કે ત્રણેયનો સરવાળો 91 થવો જ જોઈએ એવું નથી કીધેલું, એનાથી ઓછો પણ થાય. તમે એવા ટુકડા કરો કે એની આપેલી શરતો પડાય એમ એવું કહેવું છે. એટલે x + x + 3 + 2x ≤ 91. એટલે 4x is ≤ 91 માંથી 3 જાય એટલે 88. એટલે x is ≤ 20. x ની કિંમત 22 થી નાની છે. ચલો તેમજ જો એમાં બીજી જે શરત આપી છે કે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા નંબરના ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. એટલે આ જે છે એ આના કરતાં ઓછામાં ઓછો 5 વધારે છે. 5 વધારે હોય, 6 વધારે હોય, 7 આ એ રીતનો ટુકડો છે. એટલે આમાં 5 ઉમેરીએ, x + 3 માં 5 ઉમેરીએ, આ ટુકડો એવડો અથવા એનાથી મોટો છે તો આમ છે. આમાં 5 ઉમેરીએ તો કદાચ બે સરખા થાય અથવા આ મોટો પણ થાય. આ 5 સેન્ટીમીટર કરતાં પણ વધુ છે. ચલો આનો હવે સાદું રૂપ આપીએ તો x + 8 ≤ 2x. એટલે 2x આ બાજુનો મળો, x - 2x ≤ -8. 2x આ બદલાય, 8 ની બદલાય, -x ≤ -8. और माइनस पड़े गुणो એટલે x is greater than equal to. હવે આ બે સમીકરણ ભેગા કરી દો. x ની કિંમત તો ફ્રોમ ઇક્વેશન 1 and 2 1 અને 2 પરથી x ની કિંમત થઈ ગઈ આ પ્રમાણે લખી પડે. આ સમજવામાં થોડું અઘરું પડશે. ધ્યાન રાખજો. ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ કરતાં ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. એટલે માનો કે આપણે આવો એક દાખલો ઉદાહરણ લઈએ. માનો કે ધોની છે અને અહીંયા માનો કે ધવન છે. હું એમ કહું કે ધોનીએ ધવન કરતાં 5 કે 5 થી વધારે રન બનાવેલા છે. એટલે ધોની, હવે રન શબ્દ કાઢ નાખે, ધોનીએ ધવનથી 5 કે 5 થી વધુ મૂલ્ય ધરાવે છે. મતલબ કે આમાં 5 ઉમેરો,
ધોની એનાથી વધુ છે એટલે એનાથી વધુ છે આવું થાય બરાબર. પણ એમ કહું કે ધોની એ ધવન કરતાં ઓછામાં ઓછા 5 વધુ છે તો અહીંયા 1 વધુ છે આમ. એટલે અહીંયા આપણે આ ત્રીજો ટુકડો હતો, અહીંયા બીજો ટુકડો. આ રીતે તમારે બે વ્યક્તિઓ જોડે પૈસા હોય તો એમ કે મારા તારા જોડે કરતો મારી પાસે ઓછામાં ઓછા 10 રૂપિયા વધારે છે. જો એવું એ સેટ થશે. આપણે બે કોઈ સ્ટુડન્ટની વાત કરીએ, માનો કે એક છે વિદ્યાર્થી સચિન, બરાબર, અને બીજો એક વિદ્યાર્થી છે માનો કે શાહરૂખ ક્લાસમાં. હવે સચિન એવું કે શાહરૂખ તારી જોડે જે પૈસા છે એના કરતાં મારી જોડે ઓછામાં ઓછા 5 વધુ છે, ઓછામાં ઓછા 5 રૂપિયા વધુ છે. એટલે આવું થાય 5 ઉમેરો ગ્રેટર ધેન. બરાબર, આવું તમે તમારી રીતે પણ બનાવી શકો ઉદાહરણ. એટલે આ શબ્દો સમજવાના છે. જો કે હવે તમે આવા દાખલા ગણશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આજે આપણે આ સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. જરા વિડીયો મોટો બન્યો છે એટલે આવતામાં નવો ટૉપિક ચાલુ કરતા ફાવે. આ 2-3 દાખલા થોડા ઓકવર્ડ છે. હવે આગળ જશે એટલે પાછું એકદમ સહેલું આવશે. ચલો, હેવ અ નાઇસ ડે. વી કેન સી નેક્સ્ટ ટાઈમ.